નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં બતાવવામાં આવેલો ગોળનો ઉપાય કરી લ્યો, જે માત્ર રવિવારના દિવસે જ કરવાનો હોય છે। ભલે તમારા જીવનમાં ગમે તે સમસ્યા હોય, ગમે તેટલું દુઃખ હોય, જો તમારા જીવનમાં ધનની આવક બંધ થઈ ગઈ હોય અને તમે તમારા જીવનથી હારી ગયા હોય, તો મિત્રો, જો તમે ગોળનો ઉપાય કરશો, જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, તો તમને તમારા જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે। અને આ ઉપાય કર્યા પછી તમે જાતે જ કહેશો કે તમારા જીવનમાં ચારેય દિશાઓમાંથી પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આવશે। આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પાછી લાવે છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ નકારાત્મકતાને બનાવવામાં મદદ કરે છે। તેમાંથી એક છે ગોળ। ગોળ નકારાત્મકતાને દૂર કરવામાં અને જીવનભર સમૃદ્ધિનું કારણ છે। આપણા ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તેના ઘણા ઔષધીય ગુણધર્મોને કારણે ગોળનો ઉપયોગ ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે। જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર જીવનમાં ચાલી રહેલી ઘણી પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ માનવામાં આવે છે। ગોળની કેટલીક સરળ ટોટકા અને ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ। માત્ર પરિવર્તન જ નહીં, પરંતુ આખા ઘરને સંપત્તિ અને અનાજથી સમૃદ્ધ પણ બનાવી શકીએ છીએ। તમને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે ગોળમાં તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકવાની ગુણ છે। ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ખોરાક માટે જ નહીં, પરંતુ અન્ય ઘણા ફાયદાઓ માટે પણ થાય છે, જે આપણા ઘરની ધાર્મિક વાતો ખુશીમાં વધારો કરે છે। આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, તેમાં તમારે ગોળ ખાવાની જરૂર નથી, પરંતુ તમારે ગોળના થોડા ટુકડાઓની જરૂર છે। જો તમે આ વિડીયોમાં આપેલો ઉપાય યોગ્ય અને સારી રીતે કરશો, તો તમારા જીવનમાંથી ન માત્ર પરેશાની જ દૂર થશે, સાથે સાથે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા પણ લાગશે। મિત્રો, તમને આ બધા જ ઉપાયો અંધવિશ્વાસપૂર્ણ લાગશે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને ટોચની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે। એવું કહેવામાં આવે છે કે જો ગોળનો ઉપાય જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે અને જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે, તો આ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી। રવિવાર ભગવાન સૂર્યદેવને સમર્પિત છે। સૂર્યદેવના હાથમાં તમારા જીવનના ગ્રહો નિયંત્રિત થાય છે। એવું માનવામાં આવે છે કે જો એકલા તમે સૂર્યદેવની પૂજા કરવાનું શરૂ કરી દો, તો ન માત્ર આ ઉપાયો તમને અનુકૂળ પરિણામો આપશે, પરંતુ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ લાવશે। તમે એ પણ જોયું હશે કે તમારા ઘરના વડીલો દર રવિવારે ભગવાન સૂર્યદેવને પાણી ચડાવતા હતા। તમારા ઘરના મોટા વડીલો હોય કે વૃદ્ધ હોય, એ આ વાત જરૂર જાણતા હતા કે જો દરરોજ ભગવાન સૂર્યદેવને એક લોટો જળ ચડાવવામાં આવે, તો આપણને તેમની હંમેશા કૃપા મળે છે, જેના કારણે જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે। પરંતુ મિત્રો, તમને કદાચ ખબર નહીં હોય કે સૂર્યદેવને જળ કેવી રીતે ચડાવવામાં આવે છે। તેમને જળમાં કઈ કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે, જેના કારણે આપણા જીવનની દરેક સમસ્યા દૂર થાય છે। અને તમને આ વિડીયોમાં તે વિશે બધું જ કહીશું, અને અમે ગોળના ઉપાયો પણ જણાવીશું કે જે તમે રવિવારે માત્ર 4-5 મિનિટ જેટલો જ સમય આપીને કરી શકો છો, તો તમે ફક્ત તમારા જીવનના દરેક દુઃખથી જ છુટકારો મેળવશો એટલું જ નહીં, પરંતુ સૂર્યદેવની કૃપાથી તમારા ગ્રહો, તમારા રાહુ, તમારા કેતુ તમને સાથ જરૂર આપશે। તમે તમારા જીવનમાં જે પણ નિર્ણયો લેશો, તે નિર્ણયથી તમને ફાયદો થશે અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો। તમારા જીવનમાં સંપત્તિનો વરસાદ થશે। તેથી જો તમે પણ સૂર્યદેવના આશીર્વાદથી સૂર્યદેવજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર કાયમ રહે એવું માંગતા હોય, અને તમે જીવનમાં ઘણી પ્રગતિ અને ખૂબ જ આગળ વધવા માંગતા હોય, તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, આજે અમે તમને જે પણ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, તે ચોક્કસ ઉપાયો છે, જેમાં તમારી 5-6 મિનિટ રવિવારે આપ્યા બાદ ઉપાય કર્યા પછી તમને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે। તેથી જ બધા ઉપાયો
ક્યાંક લખી લેજો. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિનંતી કરીએ છીએ કે જો પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન અને નોટિફિકેશન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને સૌથી પહેલાં અમારા દરેક વિડીયોના આગળના નોટિફિકેશન મેળવી શકો. તો ચાલો જાણીએ ઉપાયો વિશે. પહેલો એક એવો ઉપાય છે કે જે તમારા જીવનમાં દરેક પ્રકારની તકલીફોને દૂર કરશે. તમે રોજે ખૂબ જ મહેનત કરો છો, તમને તેનું ફળ મળતું નથી. તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થાય છે. તમારા ઘરની સમૃદ્ધિ બંધ થઈ ગઈ છે, પ્રગતિ બંધ થઈ ગઈ છે. તમે આનાથી ખૂબ જ પરેશાન છો. તો મિત્રો, આનું મુખ્ય કારણ તમારા જીવનમાં મંગળ દોષ અને શનિ દોષ, આ દોષોની હાજરી છે. ધારો કે તમારી કુંડળીમાં સૂર્યદોષ હોય અને તમારી કુંડળીમાં ચંદ્ર નીચી રાશિ તરફ આગળ વધી ગયો છે, તો મિત્રો તમારે દરેક પ્રકારની મુશ્કેલી માટે 11 અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી. માત્ર સતત 11 રવિવાર સુધી આ ઉપાય કરવાનો છે. રવિવાર પછી તમારા જીવનમાં જે પણ ગ્રહ દોષ હશે તે તમારા જીવનથી દૂર થઈ જશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે. પરંતુ આ માટે તમારે કેટલીક વસ્તુઓની જરૂર પડશે. તમારે દર રવિવારે સ્નાન કર્યા પછી એક તાંબાનો લોટો લેવાનો છે. તેમાં શુદ્ધ જળથી ભરી લેવાનો છે. તમારે ગંગાજળના 2-4 ટીપા નાખવાના છે. ગંગાજળ કોઈ પણ પૂજા ગૃહમાં 10-12 રૂપિયામાં આસાનીથી મળી જશે. તેથી ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં ચોખાના દાણા નાખવાના છે. તેમાં થોડુંક કંકુ ઉમેરો, જે પૂજા ઘરમાં સરળતાથી મળી જાય છે. તેમાં થોડી હળદર ઉમેરો. તેમાં 1 ચપટી લાલ ગુલાલ ઉમેરી એક ગોળની ગાંગડી નાખો. સવારે સ્નાન કરીને પછી સફેદ કપડાં પહેરો. તમારા ઘરની છત પર જાઓ. હવે તમારે આ પવિત્ર પાણી ભગવાન સૂર્યદેવને અર્પણ કરવાનું છે. જ્યારે તમે આમ સૂર્યદેવને અર્પણ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે જે પાણી અર્પણ કરવામાં આવી રહ્યું છે તેના વહેતા પ્રવાહમાંથી તમારે સૂર્યદેવના દર્શન કરવાના છે અને ઓમ સૂર્યાય નમઃ જાપ કરવાનો છે. જ્યાં સુધી પાણી અર્પણ થાય ત્યાં સુધી આ મંત્ર બોલતા રહો. મિત્રો, જો તમે આ ઉપાયને 11 રવિવાર સુધી કરી લીધો તો મિત્રો તમારા જીવનમાં જે પણ દોષ હોય, પછી ભલે તે મંગળ દોષ હોય, શનિ દોષ હોય, સૂર્ય દોષ હોય, ચંદ્ર દોષ હોય, તેની અસર ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. મિત્રો, આ એક મહા ઉપાય છે જેને આપણા શાસ્ત્રોમાં માત્ર આજે જ નહીં પરંતુ પ્રાચીન સમયથી મહત્વ આપવામાં આવ્યું છે. અને મિત્રો, અમે આ મનગણિત નથી કહી રહ્યા, તે આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તેથી જ જો તમે ઈચ્છો તો આ ઉપાય જરૂરથી કરજો. મિત્રો, હવે ત્રીજો ઉપાય વિશે આગળ વધીએ. નોકરી કે જોબ મેળવવા માટે તમે તમારો ઘણો અનુભવ હશે. એક નબળા વ્યક્તિને નોકરી લાગે છે. તમે એનાથી વધારે મહેનત કરો છો, દિલથી વધુ કાર્ય કરો છો, છતાં તમારું કામ અટકે છે. તમને કોઈ જોબ કે નોકરી લાગતી નથી અને તમે ખૂબ જ થાકી ગયા છો. આ વાતથી ખૂબ જ પરેશાન છો. તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. જો તમે 11 રવિવાર સુધી આ ઉપાય કરશો તો તમને ચોક્કસપણે તમારી ઈચ્છિત નોકરી મળશે. પછી ભલે તે ખાનગી નોકરી હોય કે સરકારી હોય. એકંદરે અમારો કહેવાનો અર્થ એ છે કે તમને જીવનમાં નોકરી કે જોબ મળશે. તો મિત્રો, એ માટે તમારે શું કરવું જોઈએ? ચાલો જાણીએ. દર રવિવારે સૌથી પહેલાં સ્નાન કરો. જો તમારે સૂર્યદેવને વધારે પાણી અર્પણ કરવું હોય તો કરી શકો છો. અને જેમ પહેલાં જે મિશ્રિત બનાવવાનું હતું, ચોખા, ગંગાજળ અને ગોળનું મિશ્રણ, એ જ રીતે બનાવી પાણી અર્પણ કરવાનું છે. હવે ભગવાન સૂર્યદેવને પાણી અર્પણ કર્યા પછી 100 ગ્રામ ગોળ, જો તમારી ઈચ્છા વધારે હોય તો 500 ગ્રામ લઈ શકો છો. પછી કોઈ પણ મંદિરમાં જાઓ અને ગોળ દાન કરી દો. આ ઉપાયો કર્યા પછી તમને સૂર્યદેવજીની કૃપા મળશે. નોકરી મેળવવા માટે તમારા તમામ અવરોધો દૂર થશે અને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમને તમારી ઈચ્છિત નોકરી મળશે. આ ઉપાયો કરવાથી તમે તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખથી બચી જશો. હવે ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક કામમાં આવતા જ અવરોધોમાંથી મુક્ત કરવાનો ઉપાય છે. મિત્રો, જો તમે નાનું કામ પણ કરો છો તો તમે જોઈ રહ્યા છો કે તેમાં સતત અવરોધો હોય છે. તમે કોઈ મોટું કામ કરવા જઈ રહ્યા છો તો તે પણ અવરોધોને કારણે થઈ શકતું નથી. તો તમારે શું કરવું જોઈએ? ચાલો જાણીએ ઉપાય. મિત્રો, 7 દિવસમાં કોઈ પણ દિવસ આ ઉપાય કરવાનો છે.
તમે ઘરેથી નીકળો ત્યારે તે પહેલાં થોડો ગોળ અને પાણી લેવાનું છે અને પછી જ બહાર જાઓ. હવે ધારો કે તમને ડાયાબિટીસ છે તો તમારે શું કરવું જોઈએ? તમે ઘરેથી નીકળો તે પહેલાં લાલ કપડામાં થોડો ગોળ મૂકો, તેને તમારા જમણા ખિસ્સામાં મૂકો અને પછી તમારા કામ પર જાઓ. હવે ધારો કે તમારી પાસે ખિસ્સું પણ નથી તો તેને તમારી થેલીમાં જમણી બાજુ રાખી શકો છો. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ગોળને સાથે રાખવાથી તમારા પર જે અવરોધો આવવા જઈ રહ્યા છે તે તરત જ શોષી લે છે અને તમે તમારા કામમાં સફળ થાવ છો. મિત્રો, જો તમારા જીવનમાં દુર્ભાગ્ય સતત તમારી પાછળ પડી ગયું છે અને તમને આ વાતથી ખૂબ જ પરેશાન છો તો રવિવારે આ ઉપાય જરૂર કરજો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આ એક મહાન ઉપાય છે અને તમારા ઘરના વડીલોને પણ આ ઉપાય વિશે ખબર હશે. મિત્રો, એક ગાય હોય તેમાં 33 કરોડ દેવી દેવતાઓ વસે છે. ગાયના છાણમાં દેવી લક્ષ્મી રહે છે. ગાયના મૂત્રમાં ગંગા હોય છે. ભગવાન ભોલેનાથ ગાયના શિંગડા વચ્ચે રહે છે. એટલે કે ગાયને એમનેમ જ આપણે માતા નથી કહેતા. ગાયને માતા કહેવાના ઘણા કારણો હોય છે. તેથી જો તમે લોકો સતત 5 રવિવારે ઘરે 11 રોટલી બનાવો અને તેમાં થોડો ગોળ નાખો, કોઈ પણ ગાયને ખવડાવો જે તમારા ઘરની નજીક ફરતી રહે, તો મિત્રો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાશે. કારણ કે અહીં તમને મહાદેવ, દેવી માતા લક્ષ્મી, માતા ગંગાજી જેવા 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળશે અને તમને તમારા જીવનના અવરોધોથી મુક્તિ મળશે. હવે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે થોડાક ધ્યાનથી સાંભળજો. તે ખૂબ જ સરળ ઉપાય છે. મિત્રો, જો તમે તમારા જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે શું કરવું જોઈએ? મિત્રો, આ ઉપાય રવિવારે જ કરવાનો છે. હવે તમને થતું હશે કે રવિવારે જ કેમ પસંદ કરવામાં આવ્યો છે? તો મિત્રો, વિનય જ રવિવારનો દિવસ ભગવાન સૂર્ય દેવનો દિવસ છે. આ દિવસે જો લોકો ધાબળો અથવા તો એવી કોઈ વસ્તુ મળે જે ગરીબ વ્યક્તિને મદદ કરી શકે તો તે વસ્તુ સાથે તેમાં ગોળ થોડો આપો અને તેને દાન કરો. જેમાં ધાબળો હોય, કોઈ કાપડ હોય કે છતરી હોય, છેવટે ચોખા ભલે હોય તો તેમાં સાથે તમારી યથાશક્તિ મુજબ ગોળ આપો અને મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ભિક્ષુકને દાન કરો તો તમને સૂર્યદેવની અપાર કૃપા મળશે. તમારા જીવનમાં જે પણ વધારાનો ખર્ચ થઈ રહ્યો છે તે વ્યર્થ ખર્ચ થવાનું બંધ થઈ જશે. તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ અથવા તો સમસ્યાઓ કાયમ માટે સમાપ્ત થઈ જશે. જો તમે નોકરી અને વ્યવસાયમાં વારંવાર નિષ્ફળતાથી પરેશાન છો તો એ દિવસે ગોળ અને ચોખાનો ઉપાય કરવાથી તમને વિશેષ લાભ મળશે. ગોળ અને ચોખા ભેળવીને રવિવારે વહેતા પાણીમાં વહેવા દો. આમ કરવાથી કામમાં સફળતા મળે છે અને વેપારમાં પણ પ્રગતિ થાય છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ ન હોય તો બનેલા કાર્ય પણ વિગતવાર બગડે છે. આવા લોકો બીમાર રહેતા હોય છે. આને ટાળવા માટે રવિવારે લોટની ગોળીઓ બનાવીને માછલીને ખવડાવવી જોઈએ. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો સૂર્ય ગ્રહ કુંડળીમાં નબળો હોય તો પુત્ર અને પિતાનો સંબંધ બગડે છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દરરોજ ઓમ સૂર્યાય આદિત્યાય મંત્રનો જાપ કરવાથી સૂર્યને વિશેષ લાભ મળે છે. રવિવારે ત્રાંબુ, ગોળ, ઘઉં, દાળનું દાન કરવું જોઈએ. પૂજા સ્થળ પર સૂર્ય યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની યોગ્ય પૂજા કરો. આમ કરવાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. જો તમે દરરોજ સૂર્યદેવની પૂજા ન કરી શકો તો તમારે રવિવારે સૂર્યદેવની પૂજા કરવી જ જોઈએ. તો પ્રિય મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારા આ વિડીયો પસંદ આવ્યો હશે. આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી, ધન્યવાદ.